રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં આપણે આગળ વધીએ તો શિવબલી બ્રહ્મચારીને એક ભક્ત પ્રશ્ન કરે છે કે ઠાકુરજીને આપણે સાથે રાખીએ તો પ્રદર્શન જેવું ન થઈ જાય એમ, અને આ પ્રદર્શનનો ગલત પ્રભાવ તો નહીં પડે ને ભક્તો ઉપર. આવો એક પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે જવાબ આપે છે કે ઠાકુરજી ભેગા રાખવા જ જોઈ. ઠાકુરજીનો ગલત નહીં પણ સહી પ્રભાવ પડે છે, ઠાકુરજીનો સાચો પ્રભાવ પડે છે. કે એકવાર હું ઠાકુરજીને લઈને દિલ્હીની મેટ્રો ટ્રેનમાં ચડ્યો ને તો એક બેને મને જગ્યા આપી દીધી. મેં કીધું બેન તમારું સ્ટેશન આવે છે? તો કે ના, તમારા ઠાકોરજી માટે હું જગ્યા આપું છું. લ્યો, ઠાકોરજી માટે જગ્યા આપી દીધી એ બેને, તો ઠાકોરજીનો પ્રભાવ પડ્યો ને. એવી જ રીતે એક વખત શિવબલી બ્રહ્મચારીજી વારાણસી થી ગોરખપુર જતા હતા ટ્રેનમાં. હનુમાન પ્રસાદ પોદારનું ગોરખપુર, ત્યાં જતા હતા ને તો એક બેન એમના લડ્ડુ ગોપાલને વારંવાર જોતા હતા. એને ભાવ થતો હતો, વારંવાર લડ્ડુ ગોપાલ તરફ જોતા હતા. તો શિવબલી બ્રહ્મચારીને ખબર પડી ગઈ કે આની ઠાકોર સેવામાં રુચિ જાગે છે, ઠાકોરજીમાં રુચિ જાગે છે. એટલે ઈ પછી શું કર્યું, એને ભગવાન હારે સંબંધ જોડવાની વાતો કરવા માંડ્યા કે ભગવાન હારે સંબંધ જોડવો જોઈએ, ભગવાન હારે સંબંધ જોડવાથી શું ફાયદો થાય, એ બધી વાતો એને કરવા માંડ્યા એ બેન સાથે. તો એ બેનને પણ બહુ ભાવ થઈ ગયો કે મને એક વિગ્રહ આપો ને આપો, મારે સેવા કરવી છે, એક વિગ્રહ આપો ને આપો. ત્યારે શિવબલી બ્રહ્મચારીએ એ બેનને એક વિગ્રહ આપ્યું અને એ બેને તરત જ કનૈયાને પોતાનો ભાઈ બનાવી લીધો. તરત જ કનૈયાને પોતાનો ભાઈ બનાવી લે છે અને ભાઈ બનાવીને ભજન કરે છે તરત જ. આવી રીતે ટ્રેનમાં જાતા જાતા ભગવાન હારે સંબંધ જોડાઈ ગયો. લ્યો, આ ઠાકોરજીને લઈ જવાનું ગલત અસર પડી કે સહી અસર પડી? કોઈ એમ કેતું હોય ને ઠાકોરજી નો લઈ જવાય, ગલત અસર પડે બીજા ઉપર, ખોટી વાત છે. વાસ્તવમાં એને ઠાકોરજીને લઈ જતા શરમ થાય છે. ઠાકોરજીને લઈ જવામાં એને શરમ આવે છે ને, એટલે એ વ્યક્તિ એમ કે ઠાકોરજીને ન લઈ જવા જોઈએ, ગલત અસર પડશે. આવી વસ્તુ છે. તો શરમ આવતી હોય આપણે અને બાનું દઈ દઈએ આપણે ઠાકોરજીનું, તો એ નહીં ચાલે, એ બિલકુલ ચાલવાનું નથી. આવી વસ્તુ છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે ઠાકોરજીને લઈ જવા જોઈએ. તો ટ્રેનમાં ગમે આ ઠાકોરજી લઈ જશો તો બીજા દર્શન કરશે, દર્શન કરશે ને તો એની ઉપર એક સારી અસર પડશે નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી ઘટનાઓ યાત્રા દરમિયાન વારંવાર બનતી. એક સંત એમ કહેતા કે લડ્ડુ ગોપાલને સાથે રાખવી તો પરમ સેવા છે, એનાથી સત્સંગ અને સુમિરન સ્વતઃ થાય છે. વાત સાચી છે, ઠાકોરજી સામે હોય ને તો સત્સંગ એ થાય અને સુમિરન પણ થાય. બે વસ્તુ થઈ શકે જો ઠાકોરજી સામે હોય તો, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલા માટે લડ્ડુ ગોપાલને સાથે રાખવાથી ભગવાનમાં પ્રેમ વધે છે અને લડ્ડુ ગોપાલના જે દર્શન કરે છે, દર્શન કરવા વાળા ભક્તોની અંદર પણ પ્રેમ વધે છે. ઠાકોરજીના દર્શન કરવાથી એનો એક વિશેષ ભાવ બને છે, એનો એક વિશેષ પ્રેમ બને છે ઠાકોરજી પ્રત્યે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ઠાકોરજીને ભેગા રાખવા જોઈએ. એ પ્રદર્શન અને દેખાવું વાસ્તવમાં બિલકુલ નથી. આવી વસ્તુ છે. પછી ગાડી, બેગ, મોબાઈલ, રૂપિયા રાખે પાસ, જીવન જીનસે ચલ રહા પ્રભુજી લગે ન ખાસ. કેવો સરસ મજાનો દોહો બોલે છે. એ ગાડી પ્રિય છે તો ભેગી રાખે છે, બેગ પ્રિય છે તો ભેગા રાખે છે, મોબાઈલ પ્રિય છે તો ભેગા રાખે છે, પણ ઠાકોરજીને પ્રિય છે તો ભેગા રાખતા નથી, કારણ કે સંકોચ થાય છે, શરમ આવે છે, એટલે એને ભેગા રાખતા નથી. પછી આ શિવબલી બ્રહ્મચારીજી છે ને, એ રોજે રોજ એમ બોલે
કે ભાઈ લડ્ડુ ગોપાલ છે ને એમાં એક આકર્ષણ હોય છે. લડ્ડુ ગોપાલની અંદર એક દિવ્ય આકર્ષણ પેદા હોય છે કે જે ભક્તોને પોતાની તરફ ખેંચી લે છે. તો આ આકર્ષણ ખરેખર છે કે નહીં? લડ્ડુ ગોપાલની અંદર વાસ્તવમાં આવું આકર્ષણ હોય કે ન હોય, છે કે નહીં, એ તમે બતાવો. તો અહીંયા સરસ મજાની વાત કરે છે કે લડ્ડુ ગોપાલમાં આકર્ષણ છે, કૃષ્ણમાં એક આકર્ષણ છે, અને એ આકર્ષણથી કૃષ્ણ ભક્તોને પોતાની તરફ ખેંચે છે. અવશ્ય, એટલે કૃષ્ણનું નામ છે કૃષ્ણ. કૃષ્ણ એટલે આકર્ષણ કરવું, ખેંચવું. કૃષ્ણ શબ્દનો માયને અર્થ જ એ થાય છે કે ખેંચવું. કૃષ્ણ આકર્ષણ કરીને ભક્તોને પોતાની અંદર લગાડી દે છે. એટલે જેને કૃષ્ણને ભજ્યા ને એ આમ જોઈને તો ગયા કામથી. કારણ કે કૃષ્ણ જેને એકવાર ખેંચી લઈએ, સાચી રીતે ખોટી રીતે કોઈ પણ રીતે કૃષ્ણ એકવાર જેને ખેંચી લે છે ને, પછી એ વ્યક્તિ ભજન વગર રહી શકતો નથી. પછી એ ક્યારેય ભજન વગર રહી શકવાનો નથી. આવી વસ્તુ છે. તો વાત એવી છે કે એક વખત રાજસ્થાનનું દેશનોક નામનું કઈક ગામ છે. એ દેશનોક ગામમાં રાજસ્થાનમાં આ શિવબલી બ્રહ્મચારીજીની કથા હાલતી. કથા હાલતી હતી ને તો માતાઓ બહેનો ખૂબ સુંદર સુંદર લડ્ડુ ગોપાલને પૂજા માટે લાવ્યા હતા. અહીંયા પૂજા માટે લડ્ડુ ગોપાલને લાવ્યા હતા. ઘણા બધા બહેનો હતા અને મંચ ઉપર 25-30 લડ્ડુ ગોપાલ થઈ ગયા. લગભગ 50-60 કે જેટલા હોય એટલા લડ્ડુ ગોપાલ થઈ ગયા. તો એક માતાજીની દ્રષ્ટિ શિવબલી બ્રહ્મચારીના લડ્ડુ ગોપાલ ઉપર હતી કે આ સંતના લડ્ડુ ગોપાલ બહુ સારા છે, એની એમાં નજર હતી. પછી કથા પછી એ બેને એમ કીધું કે તમારા ગોપાલજીને મને ગોદમાં લેવા દેશો, ખોળામાં લેવા દેશો? મારે તમારા લડ્ડુ ગોપાલને ખોળામાં લેવા છે. તો આને કહ્યું કે હા, ખુશીથી તમે લડ્ડુ ગોપાલને ખોળામાં લઈ શકો છો, એમાં કોઈ શંકા નથી. તો એ બેનને લડ્ડુ ગોપાલ આપ્યા ખોળામાં. તો એને શું કીધું, તમારા લડ્ડુ ગોપાલને હું લઈ જાઉં? કે મને બહુ ગમી ગયા છે, મારી ઈચ્છા છે કે હું આ લડ્ડુ ગોપાલને લઈ જાવી. હા, પૂછે છે કે એવું શા માટે? મારા ઠાકોરને શું કામ લઈ જાવ છો? આ તો મારા ગોપાલજી છે. તો કે છે તો તમારા ગોપાલજી, ઓલા બેન બોલ્યા હો, છે તો તમારા ગોપાલજી, પણ મારા હૃદયમાં વસી ગયા છે કે એટલે મારી ઈચ્છા છે કે હું તમારા લડ્ડુ ગોપાલને લઈ જાવી. ત્યારે શિવબલી બ્રહ્મચારીજી કહે છે, અરે એવું તે થોડું હોય કાંઈ, હું તમારી પાસે દીકરો માગું કે તમારો દીકરો આપો, હું એને સાધુ બનાવી દઈશ, તો શું તમે તમારો દીકરો મને આપી દેશો? તો માતાજી કહે, અરે પ્રભુ, મારા ઘરે 2 દીકરીઓ જ છે, દીકરો હોત તો હું અવશ્ય તમને આપી દેતી સાધુ બનાવવા માટે. તો આવી રીતે એને આકર્ષણ થઈ ગયું કૃષ્ણની અંદર. પછી આને બધું કીધું કે વૃંદાવન જાવ છો તો વૃંદાવનથી ઠાકોરજી લઈ લેજો, ઠાકોરજીને લઈને એની હારે સંબંધ જોડી દેજો અને સેવા પૂજા કરજો, બસ એમાં જ તમારું કલ્યાણ થઈ જશે. આવી વસ્તુ છે. તો જુઓ, ઈ કૃષ્ણનું આકર્ષણ જ છે ને, કે લગ્ન પ્રસંગની અંદર કથાની અંદર લડ્ડુ ગોપાલ રાખ્યા તો આ બેનને આકર્ષણ થયું કે ભાઈ લડ્ડુ ગોપાલ લેવા જોઈએ. તો એક વાત યાદ રાખવાની, ભગવાનનું આકર્ષણ તો કરી લે છે. તમારી સાચી ભક્તિ હશે ને તો ભગવાન આકર્ષણ અવશ્ય કરી લે છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. આ પ્રકારે એકવાર હિમાચલ પ્રદેશમાં કથા ચાલતી હતી. તો હિમાચલ પ્રદેશમાં એ કથા પૂરી થઈ ને એટલે 14-15 વર્ષની એક બાલિકા આવી, અને એ બાલિકાએ શિવબલી બ્રહ્મચારીજીના લડ્ડુ ગોપાલને ખોળામાં લઈ લીધા અને ખોળામાં લઈને ભેટી ભેટીને રોવા જ માંડી. ભેટતી જાય ને રોતી જાય, રોતી જાય એ લાલી. તો બધા એ રોતી હતી ને તો એમ બોલે છે કે હવે તો આ લડ્ડુ ગોપાલનું કોઈને નહીં આપું, મારી સાથે જ લઈ જાય. મારે કે આ લડ્ડુ ગોપાલ કોઈને નથી દેવાય, કે કોઈ માગતા નહીં, કે હું જ એને ભેગા લઈ જઈશ. ત્યારે એની માં એમ કે છે કે મહારાજજી, કે આ કે પાગલ છોકરીને સમજાવો તમે, કે એને તો તમારા લડ્ડુ ગોપાલ જ લઈ લીધા. તો કે હવે શું કરશો? પછી મહારાજજીએ શિવબલી બ્રહ્મચારીજીએ સમજાવ્યું કે દીકરી, આ લડ્ડુ ગોપાલ મારા છે, એ મને આપી દે,
તારા સરનામે હું લડ્ડુ ગોપાલ મોકલાવી દઈશ, પાર્સલ મોકલાવી દઈશ, તો એ પાર્સલ તું લઈ લેજે. તો કે ઠીક છે. આ રીતે કન્યાને 14 વર્ષની કન્યાને લડ્ડુ ગોપાલની સેવાની ઈચ્છા થઈ ગઈ અને શિવબલી બ્રહ્મચારીજીએ એના ઘરે લડ્ડુ ગોપાલનું પાર્સલ તો મોકલાવ્યું જ. ત્યારે ટ્રેન યાત્રામાં એ લખ્યું છે 14 જણાને લડ્ડુ ગોપાલની સેવાની ઈચ્છા થઈ અને શિવબલી બ્રહ્મચારીજીએ 14 લડ્ડુ ગોપાલ મોકલ્યા. પૂરા 14 લડ્ડુ ગોપાલ મોકલે છે શિવબલી બ્રહ્મચારીજી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે કે કૃષ્ણનું નામ જ આકર્ષણ કરવું છે. કૃષ્ણને ભેગા રાખશો તો 10 જણા બીજા આકર્ષિત થશે અને 10 જણા બીજા ભક્તિમાં લાગી જશે. એટલે કૃષ્ણને હંમેશા સાથે જ રાખવા જોઈએ, જેમ બને એમ સાથે રાખવા જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને એકવાર કૃષ્ણ ભક્તોને ખેંચી લે છે પછી ક્યારેય ભક્તોને છોડતો નથી. બસ કૃષ્ણની એક જ અદા છે, એકવાર કોઈ ભક્ત એમાંથી ખેંચાઈ ગયો એટલે પછી ખતમ વાત, પછી કોઈનો બની શકતો નથી. એટલે તો મીરાબાઈ એમ કહે છે, રાણા પહેલે ક્યો નહીં અટકી, અબ તો લાગી ગોવિંદા સે પ્રીત. મતલબ હે રાણા, પેલા તે જો મને અટકાવી લીધી હોત ને તો હું અટકી જાતી કે, પણ હવે તો મારી કૃષ્ણ હારે પ્રીતિ ગાઢ થઈ ગઈ છે. મતલબ મારો સંબંધ કૃષ્ણ હારે ગાઢ થઈ ગયો છે, છૂટી શકે એમ નથી. પેલા કીધું હોત તો અટકી જાત, પણ એટલે કૃષ્ણ પ્રેમમાં લગાડી દેવા, નાનપણથી લગાડી દેવા. પછી જયારે એ પ્રેમ પરિપક્વ થઈ જશે ત્યારે મીરાબાઈની જેમ કોઈ એને છોડાવી શકશે નહીં, નિશ્ચિત કોઈ એને છોડાવી શકશે નહીં, એમાં કોઈ શંકા નથી. બાલપન મેં મીરા કીની गिरधर लाल मिताई, अब छोड़े तो छूटे नाही लगन लगी बरियाई. બાળપણમાં જ મીરાબાઈને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થઈ ગયો હતો, એ પ્રેમ હવે છૂટે એમ હતો નહીં. આમ પણ નાનપણના સંસ્કાર મજબૂત હોય છે, એટલે એ સંસ્કાર આમ પણ છૂટતા નથી નિશ્ચિત. એટલે નાનપણથી જ જો ભક્તિની પ્રેક્ટિસ પડી જાય તો અતિ ઉત્તમ, અતિ સુંદર, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો મીરાબાઈનો આવો ગિરધર ગોપાલ હારે નાનપણથી જ પ્રેમ હતો અને એ સંબંધ આગળ જતા વધુ મજબૂત બન્યો, પણ તૂટ્યો નહીં. કારણ કે કૃષ્ણએ મીરાબાઈને ખેંચી લીધા હતા, પછી સંબંધને તોડવાની શક્તિ બીજા કોઈમાં હતી નહીં. આવી વસ્તુ છે. જેવી રીતે કોઈ વ્યક્તિ નકલી મનથી કે અંજાણમાં પણ આગનો સ્પર્શ કરે તો આગ જલાવે છે અને વીજળીનો સ્પર્શ થઈ જાય તો વીજળીનો કરંટ લાગે છે, એ જ રીતે ઠાકોરજીમાં બચપણમાં જો થોડું કઈ આકર્ષણ થઈ ગયું, સાચી રીતે ઠાકોરજીમાં થોડું કઈ આકર્ષણ થઈ ગયું તો એ ભક્ત ગયો પછી એને ઝટકો લાગે જ છે, કૃષ્ણ પ્રેમનો ઝટકો લાગે જ છે અને પછી ક્યારેય એ કૃષ્ણ પ્રેમ છોડી શકતો નથી. નિશ્ચિત કૃષ્ણ પ્રેમ છોડી શકતો નથી, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મનુષ્ય જો હાઈલો જાતો હોય ને તો અગ્નિ ઉપર પગ પડી જશે તો દજાડી દેશે. મનુષ્ય એમ નહીં કહી શકે ત્યારે અગ્નિ અજાણતા પગ પડ્યો તો તે મને કેમ દજાડી દીધું, એમ મનુષ્ય બોલી શકશે નહીં. કારણ કે તો અજાણતા પગ પડે તો અગ્નિ દજાડી જ દે, નિશ્ચિત દજાડી દે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને વીજળીના તારને આપણે અજાણતા પણ સ્પર્શ કરી લઈ, જાણતા અજાણતા પણ સ્પર્શ કરી લઈ તો એ વીજળીનો તાર આપણે બાળે જ છે. એવી રીતે કૃષ્ણ ભગવાન ભક્તોને ખેંચે છે, અનાયાસ ખેંચે છે, અને એકવાર કોઈ ભક્ત એની તરફ ખેંચાઈ જાય તો પછી સંસારનો બની શકતો નથી, સંસારમાં એ જઈ શકતો નથી નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય એ લડ્ડુ ગોપાલ સાથે રાખવા જ જોઈએ. શું કામ સાથે રાખવા જોઈએ? તો કે લડ્ડુ ગોપાલ જો સાથે હશે તો એને જોવા વાળા 2-5 જણા अपने आप ભક્તિમાં લાગી જશે. આવી વસ્તુ છે. નિશ્ચિત अपने आप ભક્તિમાં લાગી જશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. શરમના કારણે એમ ન કહી દેવું જોઈએ કે ભગવાનને ભેગા રાખવાનો શું ફાયદો, ખાલી દેખાડો કરવા કરતા ઘરે ભગવાન હોય એ સારું. આવું તો જેને શરમ લાગતી હોય ને એ કરે, બીજા ન કરે. આવી વાત છે. તો સમય થઈ ગયો છે, આપણે બીજું કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.